लाइन जन અને अवार्डों समस्या सुरक्षा मुथूट फाइनेंस गोल्ड लोन हाथी पे भरोसा करोगे तो पक्का जीतोगे। बढ़िया है, शुद्ध है, एमडीएच मिर्ची, धनिया, हल्दी। नेटमेट्स, इंडिया की अपनी फार्मेसी। ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એ નોકરીઓની જાહેરાત થઈ છે। એક તરફ વરસાદની શરૂઆત અને બીજી તરફ નોકરીઓનો પણ વરસાદ થઈ રહ્યો છે। છેલ્લા 500 દિવસમાં હવે 500 દિવસની અંદર કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપશે। 10 લાખ નોકરીઓ, જેમાં સૌથી મહત્વપૂર્ણ રેલવે અને સેનામાં સૌથી વધારે પદ ભરવામાં આવશે। પરંતુ શું આ 10 લાખ જે છે એ યુવાનોના अच्छे दिन લઈ રહ્યા છે, अच्छे दिन લાવી રહ્યા છે? આ જ મુદ્દા પર આજનો આ દંગલ। 10 લાખ નવા રોજગારી ઊભી કરી અને બેરોજગાર યુવકોને રોજગારી આપવાની જે જાહેરાત કરી છે એને હું આવકારું છું। તો જેમ 15 લાખ દરેકના ખાતામાં આવશે એવા જુમલાની જેમ આ નવું એક 10 લાખનું જુમલો આ દેશના યુવાનો સમક્ષ આવ્યું છે। નમસ્કાર। નોકરી 10 લાખ લોકોને મળવાની છે ને પણ સરકારી નોકરી। સરકારી નોકરી એટલા માટે કહું છું કારણ કે સરકારી નોકરીનું મહત્વ શું છે એ આપણે બધા જ જાણીએ છીએ કે એક તરફ 50,000ની પ્રાઇવેટ નોકરી કરનાર વ્યક્તિ અને એક તરફ 20,000ની સરકારી નોકરી કરનાર વ્યક્તિ, જેનું મહત્વ 20,000 વાળાનું મહત્વ વધારે છે। અને નોકરી જે છે સરકારી, તો એને છોકરી પણ આસાનીથી મળે છે અને એને સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી એવી મળે છે, 50,000 કરતાં પણ વધારે। પરંતુ છેલ્લા કોરોના કાળ બાદ જે સવાલ ઉઠતા હતા કે ભાઈ નોકરી નથી મળી રહી, સરકાર ભરતી નથી કરી રહી, તો આજે કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરાત કરાય છે। પ્રધાનમંત્રી મોદી ખુદ ટ્વીટ કરે છે અને કહી રહ્યા છે કે આવનારા 1.5 વર્ષની અંદર 10 લાખ પદ ભરવામાં આવશે। હવે આપ જુઓ કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, તો કેન્દ્ર સરકારને જે લાગતી વળતી સંસ્થાઓ છે એમાં તમે જુઓ તો બેંક હોય, બેન્કિંગમાં મોટાભાગે લોકોને એની રાહત મળશે। રેલવેઝમાં નોકરીની રાહત લોકોને મળશે। ત્યાર પછી સેનાની વાત આવે છે, પોસ્ટની વાત આવે છે। જે પદ ખાલી છે એનો આંકડો 10 લાખ આપવામાં આવી રહ્યો છે। વિપક્ષ કહી રહ્યું છે કે આ તો ચૂંટણી આવી રહી છે, 24ની ચૂંટણી અને 22ની ચૂંટણી છે, એટલે આ એક લોલીપોપ છે। 2 કરોડનો વાયદો હતો પણ 10 લાખની વાત કરી રહ્યા છે। તો આક્ષેપની વચ્ચે નોકરીઓ તો મળી રહી છે, નોકરીઓ તો આવી રહી છે, એક આ હકીકત છે। તો આ જ મુદ્દા ઉપર આજે દંગલ કરી રહ્યા છે। નમસ્કાર, હું જનક, અમારી સાથે જોડ્યા છે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ભરત ડાંગર ભાજપના નેતા જોડ્યા છે, અમરીશ ડે છે કોંગ્રેસના લડાકુ ધારાસભ્ય। ડેર સાહેબ આપનું સ્વાગત। કાના બાટવાજી છે, વરિષ્ઠ પત્રકાર બાટવાજી આપનું સ્વાગત। ધર્મેશ ચૌહાણ જે છે શિક્ષકની નોકરી એમને મળવાની છે, શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે। પણ શરૂઆત મોદી સાહેબ આપથી કે જે રીતની આજે જે જાહેરાત થઈ છે 10 લાખ નોકરીઓ આપવાની જે વાત કરવામાં આવી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ ચૂંટણી આવી રહી છે એટલે જાહેરાત છે કે સરકાર ઈચ્છતી હતી કે લોકોને નોકરી મળે અને એ અંતર્ગત આટલા મોટા પ્રમાણમાં ક્યારે 10 લાખ એક સાથે નોકરીની જાહેરાતો નથી પડી? પૂર્ણેશજી, સૌથી પહેલાં તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લાખ અભિનંદન પાઠવીએ કે જેમણે હર હંમેશ યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો, વૃદ્ધો આ બધાની હર હંમેશ ચિંતા કરતા હોય છે અને યુવાનોમાં જે કૌશલ્ય જે છે, યુવાનોમાં જે હુનર છે, યુવાનોની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને ખરેખર બહાર કાઢીને એને તમામ પ્રકારની સુવિધા આપવાનું કામ પણ કરે છે અને એટલા માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અનેક યોજનાઓ લાવીને યુવાનોને પોતે જે પોતાને કામમાં જે નિષ્ણાંત હોય છે, કૌશલ્ય પાસે જે હુનર પડેલું છે એને બહાર લાવીને રોજગારી પ્રાપ્ત કરવી, એના માટે આદરણીય પ્રધાનમંત્રીજી પહેલેથી ભારે જહેમત ઉઠાવે છે। આ યુવા મિત્રોને હું અભિનંદન પાઠવું છું
કે આવનારા દિવસોમાં આપના માધ્યમથી આપ ભાવિ ભારતના નાગરિક છો, આપ ભાવિ ભારતનું આપના હાથમાં છે, તો ત્યારે આપ આ વિકાસના પંથે જઈને આપણે રોજગારી તો દરેકને પ્રાપ્ત ધીરે ધીરે એને જેમાં કૌશલ્યથી થાય, પરંતુ આફ્ટર ઓલ રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ એ આપણા માટે પણ મહત્ત્વનો છે. એમાં આપ સૌ સંમેલિત થશો. ફરીથી યુવા મિત્રોને અભિનંદન પાઠવું છું. મૂળ વાત એ છે, અમરીશ ડેર છે, યુવાઓનો અવાજ ઉઠાવે. ડેર સાહેબ, જે 10 લાખ નોકરીઓની જે વાયદો આપવામાં આવ્યો છે કે અમે આ 1.5 વર્ષની અંદર અમે આ ભરી દઈશું, એને કઈ રીતે જુઓ છો? માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે ટ્વીટ કર્યું હોય ત્યારે બહુ વાતો કરવા કરતાં મારે એટલું ચોક્કસપણે કહેવું છે, અને રાજ્યની જનતાને પણ મારે પૂછવું છે અને કહેવું પણ છે કે પૂછજો ભારતીય જનતા પાર્ટીને. આદરણીય સિનિયર મંત્રીશ્રી પણ હાજર છે, આદરણીય ભરતભાઈ ડાંગર પણ હાજર છે. ત્યારે સૌ પ્રથમ તો મારે પૂછવું છે કે આ આંકડાની માયાજાળમાં 2 કરોડનો આંકડો મોટો કે 10 લાખનો આંકડો મોટો? તમે પણ જનકભાઈ હમણાં શરૂઆતમાં 2 કરોડની વાત કરી, તો માનનીય વડાપ્રધાનશ્રીએ પણ 2 કરોડ લોકોને રોજગારી નોકરી દર વર્ષે આપીશું એવું એણે 2014માં મારી ભૂલ ન થતો હોય તો કીધું હતું. એટલે મને પહેલાં એ સમજવું છે કે ક્યાંક મારી ભૂલ થતી નથી ને કે આ 10 લાખનો આંકડો મોટો કે 2 કરોડનો દર વર્ષે મોટો. બીજી મહત્વની વાત જે છે, આદરણીય પૂર્ણેશભાઈ કરી કે સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વાત હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય, તો આ બધાએ રૂપકડા નામથી જો કાંઈ ભલું થયું હોત તો હું એવું માનું છું કે રાજ્યના યુવાનોની સ્થિતિ આજે જે છે એ ન હોત. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, અને એટલું પણ કહેવું છે, ભારતીય જનતા પાર્ટીની ભાષામાં કહેવું છે, એમના વિચારોને આધીન રહીને કહેવું છે. સતત કહે છે અને હું પણ સતત બોલું છું. ભારતીય જનતા પાર્ટીના લોકો સતત એક વાત કહે છે કે કોઈ પણ રાજ્યનું, કોઈ પણ સમાજનું, કોઈ પણ પક્ષનું, કોઈ પણ વિસ્તારનું ચાલક બળ એ આ રાજ્યનો કે દેશનો યુવાન છે. ચાલક બળને હર્ડલ્સ આપવાનું કામ જો કોઈ અત્યાર સુધી કર્યું હોય તો આ સરકારોએ કર્યું છે. એ સરકાર ભારતીય જનતા પાર્ટીની 27 વર્ષથી છે એટલે એને સાંભળવું રહ્યું. કોંગ્રેસની હોય તો પણ એને સાંભળવું પડત. પણ યુવાનો પ્રત્યે સતત દુર્લક્ષતા સેવી છે. હા, એનો ઉપયોગ કર્યો છે પેજ પ્રમુખમાં, પેજ કમિટીમાં, ચૂંટણીઓમાં, બીજી ત્રીજી રીતે, પણ નોકરીઓ આપવામાં નહીં. અને જ્યારે પણ નોકરી આપવાની વાત આવે છે ને ત્યારે બહુ દુઃખ સાથે કહેવું છે કે એક તો પૈસા વગર નોકરી નથી મળતી. આ હું નથી કહેતો, અહીંયા ડિબેટમાં આવતી વખતે ગરીબ મધ્યમ પરિવારના બાળકો તમારું ઇમેજ જોઈને કહે છે કે અમરીશભાઈ ડિબેટમાં જાઓ છો ત્યારે કહેજો કે 10 લાખ રૂપિયા સિવાય નોકરી મળતી નથી, 5 લાખ સિવાય નોકરી મળતી નથી. તો એ નોકરી આપી નથી શકતા. મને ગુજરાતમાં દેખાડો કે કેટલા પદો ઉપર જગ્યાઓ ખાલી છે, એ નોકરીઓ પૂરાતી નથી. પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે, જ્યારે જ્યારે સ્થિતિ ખરાબ દેખાય ત્યારે નોકરીઓ આપવાની વાત થાય. પણ હું આશાસ્પદ છું, આશા રાખું છું, કારણ કે ભારત દેશના વડાપ્રધાન શ્રીને ત્યાંથી ટ્વીટ થયું છે એટલે મને આશા છે, અપેક્ષા છે કે નોકરી મળશે. પણ નોકરી મળે ત્યારે એવી રીતે અપાવજો કે જે ખરેખર ટેલેન્ટ જે છે, ખરેખર જેનામાં કંઈક છે, સ્કિલ છે, કરી શકે એમ છે, લાગવગ્યાને સાઈડમાં મૂકજો. બાકી આને આજ સ્થિતિ થવાની છે. એટલે ફરી વખત આપના માધ્યમથી રાજ્યના યુવાનોને કહી રહ્યો છું કે તમને થોડા સમય માટે આ લોકો કરી રહ્યા છે, આપશે તો અમે અભિનંદન પાઠશું, પણ જેમ ઝડપથી બને એમ થાય એવી આશા અપેક્ષા સરકાર. ધર્મેન્દ્રભાઈ છે, ધર્મેન્દ્રભાઈ, જે ડેર સાહેબ જે વાત કહી રહ્યા છે, તમે તો નોકરીનો નિમણૂક પત્ર હાથમાં લઈ લીધો છે, ખાલી જિલ્લાની વાત છે, જે આ વાત કહી રહ્યા છે અમરીશભાઈ, એમાં કેટલી સત્યતા છે? જી બિલકુલ જનકભાઈ, હું જે વાત કરવા માંગુ છું કે તમે જી 24 કલાકનો સમગ્ર સ્ટુડિયો સાક્ષી બન્યો હતો જ્યારે અમારી વિદ્યા સહાયકની ભરતી અવનવા વહીવટી કારણોસર કહેવાય કે ટેકનિકલ ઇસ્યુના કારણે ગૂંચવણમાં પડી હતી. પરંતુ જે રીતે રજૂઆતો થઈ, જે રીતે આપે પણ સતત મુહિમ ચલાવી અને જે રીતે માન્ય શિક્ષણ મંત્રી અને માન્ય મુખ્યમંત્રીએ જે કંઈ ગૂંચવણમાં પડી હતી ભરતી અને તાત્કાલિકના ધોરણે પસાર કરીએ ગૂંચવણમાંથી. અને શિક્ષણ મંત્રી તો એવું કહી રહ્યા હતા કે હું ખુદ તમારી ભરતી પર નજર રાખી રહ્યો છું. એમાં ટેટ વેલિડિટીનો નિર્ણય હોય કે વિકલાંગ જીઆરનો નિર્ણય હોય, તાત્કાલિક એમણે સોલ્વ કરાયો છે અને અમારી ભરતી એ ટૂંક જ સમયની અંદર જિલ્લા પસંદગીના સ્થળ સુધી જિલ્લા પસંદગી પામી ચૂકી છે, એટલા સુધી પહોંચાડી છે. મળે છે એ ઉમેદવાર ક્વોલિફાય હોય છે એને જ મળે છે કે પછી વચ્ચે કંઈક આપવું પડે છે? એવું પરિસ્થિતિ અમારી ભરતી બિલકુલ જનકભાઈ ટ્રાન્સપરન્ટ હોય છે. બિલકુલ ટેટ પાસ કરી હોય, સારું મેરિટ ધરાવતા હોય એ જ આવે છે. આમાં બિલકુલ પણ 1 રૂપિયાની ગેરરીતિ કે લઈ ભાગુ તત્વ આમાં કંઈ પણ કરી શકતા નથી.
એટલે એકદમ કહેવાય ને ટ્રાન્સપરન્ટ ભરતી અમારી આ શિક્ષણ વિભાગમાં 1 થી 12ની છે થઈ રહી છે અને આપ પણ સાક્ષી છો કે અહીંયા આગળ સ્ટુડિયોમાં અમે રડી જતા હતા, એટલી કહેવાય નિરાશા હતી મારામાં કે અમારી ભરતી થશે કે નહીં થાય એ જ મોટો પ્રશ્ન હતો. ત્યારે કિશનસિંહ સોલંકી હોય કે ભાઈ હિરેનભાઈ કોટક હોય જેવા કાર્યકર્તા હોય અમારી વાત ત્યાં આગળ સુધી પહોંચાડી છે. અને હિરેનભાઈની વાત કરું, સાહેબ રવિવારના દિવસે પણ અમારી સાથે 3 કલાક બેઠા હતા અને વારંવાર એમના જન્મદિવસના દિવસે પણ સરકાર શ્રીમાં રજૂઆત કરવા માટે જતા હતા. એટલે આવા પણ કાર્યકર્તાઓ અમને મળ્યા છે અને એના થકી આપ સૌના થકી અમારી ભરતી છે પૂર્ણ થઈ. સરકારને પણ અભિનંદન આપું છું અને તમને પણ અભિનંદન આપું છું. અને આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગમાં બીજી પણ ભરતી થશે એની શ્રદ્ધા અને વિશ્વાસ મને સંપૂર્ણ છે. ડાંગર સાહેબ, આ 10 લાખ જે વિપક્ષ જે કહે છે કે આ તો લોલીપોપ છે, 10 લાખ પર ભરોસો પ્રધાનમંત્રીએ કર્યો છે કે ભાઈ 10 લાખ અમે 500 દિવસની અંદર આપી દઈશું. 2 કરોડનું શું? પણ એ કહે છે કે 2 કરોડનું શું? હું તો કહું જે મળ્યો લઈ લો ભાઈ. ડાંગર સાહેબ, જનકભાઈ, હું આપના પ્રશ્ન બહુ વેલિડ પ્રશ્ન છે. જે માનનીય મોદી સાહેબે જ્યારે કહ્યું ને કે દર વર્ષે હું 2 કરોડ રોજગારીનું સર્જન કરીશ, તો સમજવા માટે હું ખાલી એક જ ઉદાહરણ, ઘણી બધી યોજના અમારા કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈએ યોજનાની માહિતી આપી છે. હું ખાલી એક જ યોજનાની માહિતી આપું છું કે મુદ્રા યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 34 કરોડ કરતાં વધારે લોકોને એ યોજના અંતર્ગત ધિરાણ કરવામાં આવ્યું છે અને ધિરાણની રકમ પણ છે 18 લાખ કરોડ રૂપિયા. કેટલા લોકોને? 34 કરોડ કરતાં વધારે લોકોને મુદ્રા યોજના અંતર્ગત ધિરાણ કરવામાં આવ્યું છે. મને એ સમજાવો કે 34 કરોડ લોકોને ધિરાણ કર્યું હોય તો એ 34 કરોડ તો રોજગારી મેળવી હશે. આપણે એવું ભૂલી જઈએ કે એમને ત્યાં 5 માણસ કામ કરતા હોય, 10 માણસ કામ કરતા હોય, 15 માણસ કામ કરતા હોય, 20 કરતા હોય, એ બધું ભૂલી જઈએ. આપણે એવું માની કે એક જ માણસ કામ કરે છે, તો પણ 34 કરોડ લોકોને મુદ્રા યોજના અંતર્ગત છેલ્લા 8 વર્ષમાં માનનીય મોદી સાહેબે ધિરાણ આપ્યું છે, એમને પગભર કર્યા છે, રોજગારીનું સર્જન કર્યું છે. આ કામ માનનીય મોદી સાહેબે કર્યું છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આપણને લાગે કે ભાઈ આ આંકડો સાચો છે કે ખોટો, ઘણી વખત કોંગ્રેસના મિત્રો કહેતા હોય છે, એટલે હું જવાબ આપીશ. અમરીશભાઈ તો અભ્યાસુ પણ છે, એટલે અભ્યાસ પણ કરી શકે આ બાબત પર. વાસ્તવમાં દેશની આઝાદી પછી સૌથી વધારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ક્યારે થયું હોય તો એ વર્તમાન સરકારમાં થયું છે, વર્તમાન સમયમાં થયું છે. એની પાછળનું કારણ પણ છે કે મોદી સાહેબે મુહિમ કરી હતી કે વોકલ ફોર લોકલ થઈએ, મેક ઇન ઇન્ડિયા કરીએ, આત્મનિર્ભર ભારત કરીએ. હું આંકડો આપવા માંગીશ કે 2014માં $36 બિલિયન નું રોકાણ થતું હતું, 2022માં એ જ વસ્તુ $86 મિલિયન પર પહોંચી છે. બીજી વસ્તુ, આપણને લાગે આટલું બધું પ્રોડક્ટ થાય તો નિકાસમાં શું થાય છે? દેશના ઇતિહાસમાં સર્વાધિક નિકાસ $486 બિલિયન નું વર્તમાનમાં થયું છે, આ વર્ષે થયું છે. હું આંકડા એટલા માટે આપવા માંગુ છું કે આપણા ધ્યાનમાં આવે કે જે પ્રોડક્ટ બને છે એ વિદેશમાં જાય છે, નિકાસ પણ વધ્યું છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધ્યું છે, ધિરાણ પણ વધ્યું છે. આ બધું થયું હોય અને રોજગારી ઊભી થયું. આ સરકારી નોકરીની વાત છે, આ બહુ મોટી વાત છે. સમય બહુ ઓછો છે, કારણ કે તલાટીની જે ભરતીઓ છે એમાં ઘણા લોકો એટલા બધા સવાલ પૂછે દેર સાહેબ કે રોજબરોજ અસંખ્ય મેસેજ આવે કે તલાટીની ભરતી ક્યારે આવશે. પણ આટલી સંખ્યા હોય ત્યારે એની ભરતી કરવી બહુ મુશ્કેલ રૂપ બની રહી હોય અને અસંખ્ય લોકો મેસેજ કરતા હોય. પણ 10 લાખનો આંકડો છે, તો 10 લાખનો આંકડો કઈ રીતે 500 દિવસની અંદર પૂરાશે એ પણ એક રોડમેપ સરકાર આગામી સમયમાં બહાર પાડશે. હું આશા રાખું છું. બાટવા સાહેબ પાસે જઈશું એક બ્રેક બાદ આપણે હકીકત શું આમાં થઈ શકે છે ખરું, કે 10 લાખનો જે આંકડો છે એ હકીકતમાં થઈ શકે છે ખરું, એના પર વાત કરીશું. गुजरात ना महामहिम राज्यपाल, आपका बहुत बहुत स्वागत है. धन्यवाद.
2022 પહેલાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માંગે છે જેથી કરીને CR પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? મારા માટે હું કુદાળ ચિંતાવાળો માણસ નથી. ચાલુ વિધાનસભાના સંચાલન માટે કયા મોટા પડકારો છે? બંધારણના નિયમોને આધીન રહી અને હું એવા નિર્ણયો આપીશ. આપ કેવી રીતે આવનારા સમયમાં યુવાનોની સરકારી નોકરીની અપેક્ષા છે એને પૂરી કરવા જઈ રહ્યા છો? ક્રોસ વોટિંગની શરૂઆત કરનાર પણ બાપુ જ હતા. 2022 પછી ઈશુદાન ગઢવી પોતાની જાતને ક્યાં જુએ છે? વિધાનસભામાં જુએ છે કે કોઈ ચેનલના સ્ટુડિયોમાં જુએ છે? ઓબીસી સમાજ તરફથી વાત કરવામાં આવે તો શું માંગણી છે? કઈ જાતિઓનો આમાં સમાવેશ વધારે થવો જોઈએ? ગુજરાત की जनता आम आदमी पार्टी को वोट क्यों करे? ગુજરાતને આ ફેરી સર્વિસથી સીધા ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે? વીજ કાપને લઈને શું આશ્વાસન આપવા માંગો છો? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. આ અધિકારી રાજની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે રાત નાની ને વેશ જાજા છે, કારણ કે 2022 ઢોકળું છે અને 1.5 વર્ષનો સમયગાળો છે અને કરવાનું ઘણું બધું છે. આપ માનતા હોય અને ચેલેન્જીસ માનતા હોય, હું ચેલેન્જીસ નથી માનતો. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે કોને ક્યાં શું કરવું. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? ગેરકાયદે બાયોડીઝલ બનાવવાના પ્લાન્ટનો કેવી રીતે થયો પર્દાફાશ? મધ્યપ્રદેશથી કોણ સપ્લાય કરતું હતું વડોદરાના પેડલરોને ડ્રગ્સ? પરિણીતાની પ્રેમના નામે કોણે બનાવી હવસનું શિકાર? સાવધાન ગુજરાત જુઓ આજે રાત્રે 10:55 કલાકે. હવે આજે 10 લાખ પદ ભરવાની જે વાત કરી છે બહુ મોટી વાત છે. બહુ મોટી એટલા માટે કહેવાય છે રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય હોય, ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ ઓફિસની વાત હોય, આ બધા જ અને રક્ષા ક્ષેત્રે ઘણા સમયથી સેનામાં ભરતી નહોતી થઈ અને રાહ જોવાતી હતી, એમાં ભરતી થવાની છે. કાના બાટવા અમારી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે. બાટવા સાહેબ, આટલી મોટી સંખ્યામાં જ્યારે ભરતી થાય છે, 10 લાખનો આંકડો, આ લાખોનો આંકડો છે, તો કઈ રીતે શું આને
ચૂંટણીના એંગલથી જો જે રીતે વાતો થઈ ભાઈ ચૂંટણી છે એટલે આ બધી જાહેરાતો છે કે ખરેખર સરકારની ઈચ્છા છે કે આ થઈ રહ્યું છે? સરકારની જાહેરાતો ચૂંટણીને લઈને જ હોય એ આપણે સ્વીકારી લેવાનું હોય. એટલે સરકાર એની જાહેરાતો જે ખરે એનું ટાઈમિંગ ચૂંટણીનું હોઈ શકે અને હોય. મુદ્દો મહત્વનો એ છે કે 10 લાખ નોકરી આપવાની વાત તો ખરી. 10 લાખ નોકરી આપવાની એક વચન તો આપ્યું. 2014થી 2019 સુધીમાં દેશમાં ખાલી 5 લાખ નોકરી આપવામાં આવી હતી. એટલે બેફરોવાળી વાત તો એવી છે કે એ એક જુમલા જેવી વાત છે. એમાં આપણે બહુ જાદુ કોઈ બેફરો નોકરી આપી ન શકે. રોજગારીનું સર્જનવાળી વાત છે, એમાંથી બહુ એટલી બધી રોજગારી સર્જન ના થયું હોય. બેરોજગાર આ દેશની અંદર 5.3 કરોડ જેટલા બેરોજગારો છે. એમાં 10 લાખની નોકરીઓ જો સરકારી મળે તો બહુ મોટો ફરક ન પડે, પણ શિક્ષિત બેરોજગારો જે છે દર 6 ગ્રેજ્યુએટ આપણે જો જોઈએ ને તો દર 6 ગ્રેજ્યુએટ બેરોજગાર છે આ દેશની અંદર. એટલે દર 5 પછી 1 આવે એ બેરોજગાર છે. આ સ્થિતિમાં જે 10 લાખ નોકરીઓ આપવાની વાત છે, ઘણો સમયથી સરકારી નોકરીઓ લગભગ બંધ જેવું હતું અને એના માટે યુવાનો આંદોલનો પણ કરતા હતા. આપણે ત્યાં ઓછા થાય, ગુજરાતમાં એવું બધું હોતું નહીં, કારણ કે સ્વનિર્ભર હોય અને ગુજરાતનો યુવાન કોઈ બેકાર રહે નહીં, કંઈ નહીં કરી લે. પણ બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં ત્યાં આંદોલનો પણ થયા, યુવાનોએ આંદોલન કર્યા અને જે ખાતાઓમાં બાકી સંખ્યામાં જે ભરતી બાકી છે ભરતી થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે લગભગ 26 લાખથી 30 લાખ જેટલી નોકરીઓ વિવિધ સરકારી ખાતાઓમાં ખાલી એટલી જગ્યાઓ પડી છે. એટલે સરકાર જો ધારે ને તો 500 દિવસ નહીં, 50 દિવસમાં આ 10 લાખ નોકરીઓ ભરવી હોય તો ભરી શકાય. એમાં કોઈ બેમત નથી. સંરક્ષણમાં તો ખાલી 45,000 નોકરીઓની જ વાત છે કે 45,000 લોકોને આર્મ ફોર્સિસની અંદર નોકરી આપવામાં આવશે. 4 વર્ષ માટેની નોકરી, કરાર આધારિત નોકરી જેવી નોકરી છે. પણ આ જે 10 લાખ નોકરીઓ છે એ તો સરકારી નોકરીઓ છે ને, આરામથી આપી શકાય એમ છે. અને સરકાર પોતે જો ચૂંટણીના સમયે જાહેરાત કરે એમાંથી ખોટું પણ નથી. જાહેરાત થતી હોય છે અને એ રીતે જ આ જાહેરાત થયેલી છે કે 1.5 વર્ષ ચૂંટણીને બાકી છે ત્યાં સુધીમાં આવું ફરવું. હજી આવી ઘણી બધી જાહેરાતો થશે અને જીતવા માટે જે કોઈ પણ સરકાર સત્તામાં હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજા હોય સત્તામાં હોય ત્યારે આવી જાહેરાતો થતી હોય. એટલે એ બહુ નોર્મલ બાબત છે. એને ચૂંટણી સ્ટન્ટ કેવો કે આમ કેવું મને લાગતું યોગ્ય છે. ચલો, યુવાઓ માટે સારા દિવસો આવ્યા. એક છેલ્લો બ્રેક લઈ લઈએ, પછી આપણે સતત 45 મિનિટ સુધી ચર્ચા કરીશું. પણ 40 લાખ પદ કેન્દ્રની અંદર છે, 8,72,000 પદ ખાલી છે. આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતને તમે સરવારો તમે જોવા કે ગુજરાતના કેટલા લોકોને નોકરી મળે, તો કારણ કે કેન્દ્રની રેલવે હોય, પોસ્ટ હોય, સેના હોય, તો હું માનું છું કે ગુજરાતના ભાગે 10,000થી 15,000 લોકોનો નોકરીમાં અમે લાભ મળી શકે છે અને બહુ મોટો આંકડો છે. તો આને કઈ રીતે જોઈ શકાય? શું યુવાઓના સારા દિવસો છે કે નોકરીઓ તો આવી રહી છે, જેલ આવી રહ્યું છે? બ્રેક બાદ
ગેરકાયદે બાયોડીઝલ બનાવવાના પ્લાન્ટનો કેવી રીતે થયો પર્દાફાશ? મધ્યપ્રદેશથી કોણ સપ્લાય કરતું હતું વડોદરાના પેડલરોને ડ્રગ્સ? પરિણીતાની પ્રેમના નામે કોણે બનાવી હવસનો શિકાર? સાવધાન ગુજરાત જુઓ આજે રાત્રે 10:55 કલાકે. મોટા શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાં રહી ગઈ કચાશ? રાજકોટની સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં એક શિક્ષક કેમ? અમદાવાદમાં નીકળી જળયાત્રા, હવે રથયાત્રાની તૈયારી. વિરામ બાદ દંગલમાં આપણે જે વાત કરી છે કે 10 લાખનો જે આંકડો છે એ બહુ મોટો છે અને આમાં સરકારી જે છે, પ્રાઇવેટની વાત નથી, સરકારી વાત છે. પૂર્ણેશ મોદી અમારી સાથે છે, કેબિનેટ મંત્રી. મોદી સાહેબ, જે વાત જે છે ભાઈ, કેન્દ્ર સરકારના 40 લાખ નોકરી છે, એમાંથી લગભગ 9 લાખની આસપાસ આંકડો બાકી છે કે આટલી ભરતી બાકી છે. આ એકી ઝાટકે આ જે પદ ભરી રહ્યા છે, શું એ શક્ય છે? અને આટલી મોટા માત્રામાં જ્યારે ભરતી આવી રહી છે તો કઈ રીતે આયોજન થશે? વિપક્ષ આરોપ લગાવવા ખાતર લગાડે છે, પહેલી બાબત. બીજી બાબત, એની પાસે કોઈ બીજો મુદ્દો રહ્યો નથી. ત્રીજી બાબત કે કોંગ્રેસના સમયમાં સૌથી વધુ બેરોજગારી હતી. ચોથી બાબત, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે ને, એ જ રોજગારીનો પર્યાય છે. કેવી રીતે? અનેક યોજનાઓ કાઢી. દાખલા તરીકે મુદ્રા યોજનાની અંદર બેંક લોન આપે છે. અનેક યુવાનોએ સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે વગેરે વગેરે ઇન્ડસ્ટ્રી માટે લોન લીધી. આ લોનો લઈને અનેક લોકોને રોજગારી આપવાનું કામ કરે છે, એ જે અસંગઠિત કામદાર આપણે કહીએ છીએ. દાખલા તરીકે એક એરપોર્ટ બનાવવાનું હશે, દાખલા તરીકે રોડ બનાવવાનો હશે, 12,000 કરોડના રોડ, તો રોડમાં કોન્ટ્રાક્ટરની અંદર એના સબ કોન્ટ્રાક્ટર, એના મુકાદમો, એના કારીગરો, એનું મજદૂરી કામ કરતા મજદૂરો, કેટલા અસંખ્ય લોકો, ગણી નહીં શકાય. અસંગઠિત કામદાર ક્ષેત્રની અંદર હોટલ ઉદ્યોગ હોય, ટુરિસ્ટનો બિઝનેસ, જે પ્રમાણે ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે, ટુરિસ્ટની અંદર પણ આવનારા દિવસોમાં પ્રવાસનની અંદર એ પછી બસ હોય, એ પછી 4-વ્હીલર હોય, ડ્રાઈવર હોય, ગાઈડ હોય, હોટલના માધ્યમથી કૂક હોય, આ બધી ભયંકર ખૂબ મોટા લાર્જ સ્કેલ ઉપર કરોડો લોકોને આ વિકાસના માધ્યમથી, અનેક નવી સાધન સગવડ ઊભી કરવાના માધ્યમથી, અનેક નવા સ્ટ્રક્ચર ઊભા કરવાના માધ્યમથી બંને રીતે રોજીરોટી મળે છે. હું માનું છું કે આજે મોદી સરકારે ખુશખબર આપી છે, યુવાનોને અચ્છે દિન આપ્યા છે, પણ મારે સરકાર, ગુજરાત સરકાર પર પાછું આવવું છે કે છેલ્લા 9 મહિનામાં કેટલી નોકરીઓ આપી છે અને આગામી સમયમાં શું એવું આયોજન છે કે નવી કોઈ ભરતીઓ બહાર પડવાની છે? સરકાર કોઈ ખુશખબર ગુજરાત સરકાર આપી રહ્યું છે? રોજગારી મામલે બહુ મુદ્દો સ્પષ્ટ છે. અમારા ત્યાં પણ 104 જેટલા સિવિલ એન્જિનિયરોને આરએનબી વિભાગના, એમાં પણ અમે આપી છે. હાલમાં પણ બીજા જે લોકો જેમ ગૌણ સેવા પસંદગી મંડળમાં પરીક્ષા આપીને પાસ ઉત્તીર્ણ થાય છે, વિભાગમાં આવે છે, એની ચકાસણી થાય છે. હમણાં ગઈકાલે મારી પાસે બીજા લગભગ 101 જેટલા મોટર નિરીક્ષક સહાયક, આ પોસ્ટની ઉપર લગભગ એ બધા આવ્યા હતા. 150ની નિમણૂક છે. વેરિફિકેશનનું કામ ઝડપથી પૂરું થાય અને એને નોકરી મળે. તો આવા નવા યુવાનોને સતત રોજગારીની અંદર અનેક વિભાગ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી સરકાર, એના અનેક વિભાગ, તમામ વિભાગની અંદર અનેક પ્રકારની રોજગારીઓનું સતત સર્જન થાય છે અને યુવાનોને નોકરી આપવામાં આવે છે.
આખરે જે પૂર્ણેશભાઈ કહી રહ્યા છે ભાઈ અમે તો નોકરીઓ આપવાની વાત કરી રહ્યા છે, કોંગ્રેસના સમયમાં તો નોકરીઓનું સર્જન જ નહોતું થતું. આદરણીય પૂર્ણેશભાઈને મારે એટલું કહેવું છે કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની આપની સરકાર છે અને આપ આપના હિસાબે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છો. વિરોધ પક્ષનું કામ જે છે એ સત્તા પક્ષનું ધ્યાન દોરવાનું છે, જેના ઉપર એની નજર પડી નથી અથવા નજર પાડવી નથી અથવા નજર પડતી નથી, એના એ મુદ્દાઓને સરકારના ધ્યાન ઉપર લાવવાનું કામ વિરોધ પક્ષનું છે. અમે કરી રહ્યા છીએ. તમે કરો ન કરો, સરકાર કરે ન કરે એ પછીની વાત છે. અમારો જે મુદ્દો જે છે, અમારું જે કામ જે છે એ અમારે લોકોનું ધ્યાન દોરવાનું છે. બીજી એક વાત મને એ નથી સમજાતી કે આ ડિબેટ આજની જે છે એ યુવાનોના અચ્છે દિન 10 લાખ નોકરીઓ ઉપર ચાલે છે કે રોજગારી ઉપર પણ ચાલે છે, પણ ખેર એમાંય મને વાંધો નથી. પણ મેં અત્યારે આપણી સાથે ડિબેટમાં બેઠેલા ભાઈ શિક્ષક એવું તમે લખ્યું છે ધર્મેન્દ્રભાઈ, હજી બન્યો નથી પણ એમાં લખ્યું છે અને તમે પણ સ્વીકાર્યું કે તમને નોકરી હમણાં મળી ગઈ છે. મારે એમના વિશે વાત કરતા પહેલા એક વાક્ય કહેવું છે અને એ વાક્ય મને આજ સાચું પડતું દેખાય છે કે આદમી ઝુકતા જરૂર હૈ, કિંમતે તે કરતી હૈ ઉસકી મજબૂરિયા. માણસ મજબૂર કેટલો છે ને એ એની કિંમત નક્કી કરે છે. મારે કહેવું છે ભાઈ ગુજરાતના યુવાનોને, અને હું બહુ સ્પષ્ટપણે માનું છું કે એ વિડીયો જોઈને અમરીશ ડેર પણ ભાવુક થયા હતા, ગુજરાતના યુવાનો પણ ભાવુક થયા હતા, ગુજરાતના યુવાનોના પરિવારો પણ ભાવુક થયા હતા. ભાઈ ધર્મેશભાઈને જ્યારે એક પ્રતિષ્ઠિત ચેનલ ઉપર વાત કરતાં કરતાં રડાઈ ગયું હતું, એ બોલી નહોતા શીખ્યા, એટલો આક્રોશ હતો, એટલી તકલીફ હતી, એટલી પીડા હતી. આજે મને લાગે છે કે ત્યારે બેરોજગાર યુવાનનું લેબલ એની નીચે હતું અને આજે એમની નીચે શિક્ષકનું લેબલ છે. ઉમેદવાર જ છો, ઉમેદવાર પણ અને તમે એક વસ્તુ સાંભળી લો. મને પહેલા લેટ મી ફિનિશ ફર્સ્ટ પ્લીઝ. હું તમારા વચ્ચે બોલ્યો નથી કે પહેલા તમે બોલી જાઓ. હું એટલા માટે તમને કહું છું કે તમે આખા ગુજરાતના યુવાનોનો ફેસ બીનાતા, ખાલી યુવાનોનો નહીં, બેરોજગાર યુવાનોનો ફેસ બીનાતા. તમારા આંખમાંથી આંસુ પડ્યું હતું ને, ગુજરાતનો એક એક યુવાન રેડ્યો તો એવું હું દાવા સાથે કહું છું. અને આજે તમારા તરફથી આ બધી વાતો કાંઈ વાંધો નહીં, આવકાર્ય છે, પણ એટલું ધ્યાન રાખજો કે તમે માત્ર ધર્મેશભાઈ નથી, તમે ગુજરાતનો બેરોજગાર યુવાનોનો ફેસ છો. તમને જોઈને બહુ ઝાઝા યુવાનો આગળ ચાલતા હતા અને આજે તમે આ કહી રહ્યા છો ને એટલે મને વ્યાજબી નથી લાગતું. સરકારના લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો કહી રહ્યા હોય, આવકાર્ય છે. અને હજી હું તો આશા અપેક્ષા રાખું છું, પોઝિટિવ માણસ છું, હકારાત્મકતા સાથે આગળ વધવા માગું છું. સરકાર 10 લાખ લોકોને, યુવાનોને રોજગારી આપે, અમે અભિનંદન પાઠવીશું. અને છેલ્લી વાત હું ભાઈ શ્રી પૂર્ણેશભાઈને કહેવા માગું છું. એણે એમ કીધું કે કોંગ્રેસના સરકારમાં રોજગારીનું કે નોકરીઓનું સર્જન નહોતું. પૂર્ણેશભાઈ, મારે બહુ દાવા સાથે કહેવું છે કે 27 વર્ષ પહેલાં જેટલા લોકો ભણેલા હતા ને એને સરકારમાંથી હાથે બોલાવી અને એમ કહેતા કે આ નોકરી, આ પદ ઘેર આવી જાવ, નોકરી લઈ જાઓ, તમે સ્વીકારો. અને એના પહેલાના 10 વર્ષની જો વાત કરીએ ને તો ગ્રેજ્યુએટ થયેલો યુવાન હોય તો પણ ભલે, 12 પાસ થયેલો યુવાન હોય તો પણ ભલે, એને નોકરી ગોતવા જવું નહોતું પડતું. એનું ઉત્તમ ઉદાહરણ જો હું આપવા માંગુ તો આપણા આગળની પેઢી જે છે, મારી તમારી, એ વડીલોને પૂછજો કે તમે ભણેલા હતા ત્યારે નોકરી ગોતવા છાપામાં જવું પડતું હતું, ક્યાંય જવું પડતું હતું કે સરકારને આપણે ત્યાંથી સીધો કોલ લેટર આવતો હતો. એટલે આ દુર્ભાગ્ય છે. આ અત્યારે જે ચર્ચા થઈ રહી છે, હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી, પણ રાજ્યનો યુવાન હતાશ છે, રાજ્યનું ચાલક બળ હતાશ છે, રાજ્યનું ચાલક બળ દુઃખમાં છે. એને સરકાર ન એની સામે ધ્યાન આપે તો કોણ આપે? હું ભલે વિરોધ પક્ષનો ધારાસભ્ય છું, આંકડો હતાશા દૂર ન કરી શકે. ગવર્નમેન્ટ હું પણ છું. 10 લાખનો આંકડો હતાશા દૂર ન કરી શકે ડેર સાહેબ? 100% કરી શકે, પણ 10 લાખનો આંકડો ગુજરાત માટે છે કે આખા દેશ માટે છે? આખા દેશ માટે છે. આખા દેશ માટે છે. આવકાર્ય છે. વાત કરીએ ગુજરાતની, આખા દેશની, મને એટલું ખાલી સમજાવી દો કે આખા દેશની અંદર સરકારી વિવિધ પ્રકલ્પોની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે અને એમાંય 10 લાખ, એમાંય વાયદો છે. પણ દેશના 9 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે, 9 લાખ જેટલી. ત્યારે એ આવકાર્ય છે, એ માનવું જોઈએ. હું એને માની રહ્યો છું. પણ આગામી સમયમાં હું તમે કસરત કરશું તો જ રાજ્યના યુવાનોનું, રાજ્યના દરેક વર્ગનું ભલું થશે. એટલે આપણે જે ડિબેટના માધ્યમથી ચર્ચાઓ કરી રહ્યા છીએ એ યુવાનોને નોકરી મળે, રોજગારી મળે એના માટે છે. કોઈને નીચા દેખાડવા માટે, કોઈને ખરાબ કહેવા માટેનો ક્યારેય પ્રયાસ ન હોઈ શકે. પણ જો આપણા પ્રયાસ થકી રાજ્યની અંદર યુવાનોને નોકરી મળતી હોય તો એ મારા તમારા બધા માટે ખૂબ સારું. અચ્છા, તમે જે આ વાત કરી એમાં હું જરા એક આગળ વધી લઉં
40 લાખ કેન્દ્ર સરકારની અંદર પદ છે, એમાં 8,72,000નો આટલો આંકડો બાકી છે. એમાં રક્ષા વિભાગમાં 2,47,000, રેલવેમાં 2,37,000 અને ગૃહ મંત્રાલયમાં 1,28,000 અને ટપાલ વિભાગ એટલે આપણું પોસ્ટ જે વિભાગ જે છે એમાં 90,000. આટલા મોટો આંકડો આટલો છે. ભરતભાઈ, જે અમરીશભાઈ જે વાત કહી રહ્યા છે કે ભાઈ ભરોસો બેસવો જોઈએ, ભરોસો બેસતો નથી, અને આ બહુ મોટી વાત છે. કારણ કે એમને ગુજરાતમાં જોયું છે, સચિવાલયની વાત હોય કે ભાઈ તમે 1.5 વર્ષની વાત કરો છો, 1.5 વર્ષમાં 10 લાખ પદો ભરાઈ જશે, તો ગુજરાતમાં સચિવાલયનું ઉદાહરણ સામે આવે તો 4 વર્ષ થાય. બીજી એક્ઝામો જોઈએ તો 1 વર્ષની અંદર એક એક્ઝામ પણ સારી રીતે નથી લેવાય. આ પણ એક મેસેજ જે છે એ જઈ રહ્યો છે યુવાનીઓ વચ્ચે. ભરતભાઈ, જનકભાઈ, હું 3 મુદ્દાનો ખાસ વિષય એટલા માટે મૂકવા માગું છું કે ધર્મેન્દ્રભાઈએ એક શિક્ષક તરીકે અહીંયા આવીને એવું કહ્યું કે મારી નોકરી મળવામાં કોઈએ પણ 1 રૂપિયો લીધો નથી, ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે. ભારતીય જનતા પાર્ટીની જે ઓળખ છે ને, ભ્રષ્ટાચાર વિહીન શાસન, ભ્રષ્ટાચાર વગર નોકરી, આ સાબિતી અહીંયા શિક્ષક પોતે આપી રહ્યા છે. એટલે એમાં મારે આગળ કહેવું નથી. પહેલી બાબત. બીજી બાબતનો ઉલ્લેખ થયો કે 4 વર્ષ કે 3 વર્ષ, તો કોરોના જેવી મહામારી આપણે સૌએ પહેલી વાર ફેસ કરી છે. આવી વૈશ્વિક મહામારી ક્યારેય નહોતી આવી, અને કોરોનાને કારણે કેવી સ્થિતિમાંથી આપણે પસાર થયા એટલા માટે સમય ગયો છે. આ બીજી બાબત. ત્રીજી બાબત કે કોંગ્રેસ હોત તો એનો જવાબ હું એટલો આપીશ કે કોંગ્રેસ બાજુમાં રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે, ત્યાં બેરોજગારીનો દર 22% છે, ગુજરાતમાં બેરોજગારીનો દર 2% છે. ક્યાં 22% કોંગ્રેસ છે ત્યાં, અને જ્યાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માનની મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે ચાલી રહી છે ત્યારે 2% છે. ત્રીજી બાબત થઈ કે ભાઈ અમારા વખતે શિક્ષિત લોકોને નોકરી મળતી હતી, પણ તમારા વખતે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી, તમારા વખતે 5,000 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ નહોતા. આજે 5,000ની સામે 85,000 આંકડો પહોંચ્યો છે. તમારા વખતે 5 યુનિવર્સિટી નહોતી, તમારા વખતે એક IIT નહોતી, તમારા વખતે એક IIM હતી ખાલી ગુજરાતની અંદર, એક પણ એઇમ્સ નહોતી. આ બધું યાદમાં નથી કરાવવું, એમાં મારે નથી જવું કે તમારા વખતે શિક્ષણનું માળખું શું હતું, વર્તમાનમાં શિક્ષણનું માળખું શું છે. પણ તું એક બાબત ચોક્કસ કહેવા માંગીશ, અને એ બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનનીય મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે કે વર્તમાનમાં પ્રધાનમંત્રી બન્યા પછી જે રીતે શિક્ષણના વ્યાપ વધાર્યો છે, જે રીતે રોકાણો આવી રહ્યા છે, જે રીતે નિકાસ થઈ રહી છે, જે રીતે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે, ગુજરાતનો યુવાન એ રોજગારીનો સર્જક યુવાન છે. ગુજરાતના લોકો એ રોજગારી માટે દર ભટકે નહીં. આ ગુજરાતની ભૂમિ છે જે દેશના 80% રાજ્યોના લોકોને ગુજરાતમાં રોજગારી આપે છે. અને આપણે ગુજરાતમાં બેસીને ક્રિટિસિઝમ કરીએ, મને લાગે છે રાજકીય પક્ષો તરીકે, વિરોધ પક્ષ તરીકે વિષય ચોક્કસ મુકાય, પરંતુ ગુજરાત એ ભૂમિ છે કે જેણે દેશમાં વસતા કોઈ પણ નાગરિકને રોજગારી આપવાનું કામ કર્યું છે. મને એક પણ રાજ્ય બતાવે દેશમાં કે જ્યાં આગળ ગુજરાતીઓ રોજગારી માટે ગયા હોય. ગુજરાતીઓ ગયા હશે બીજા રાજ્યમાં, પોતાનો વ્યવસાય મોટો કર્યો છે, લેબર વર્ક માટે નહીં ગયા હોય કોઈ દિવસ. આ ગુજરાતની એ ભૂમિ છે જેણે દેશના પશ્ચિમ બંગાળ, કલકત્તામાં છે, અહીંયા રોજગારી આપી છે. હૈદરાબાદમાં તો 5-5 લાખ ગુજરાતીઓ છે, એટલે ત્યાં નોકરી મેળવે છે. એટલે એવું નથી કે ગુજરાતીઓ બીજા રાજ્યમાં પણ નોકરી મળે છે, ત્યાં લે છે કે ધંધા વ્યવસાય માટે ગયા હોય, એટલે મજૂરી કરવા માટે નહીં. એ પોતે સેટ પોતાની ત્યાં ફેક્ટરી સ્થાપવા ગયા હોય છે, પણ જાય છે ખરા. એક મેસેજ આવું છું ડેર સાહેબ, મૂળ જે વાત છે, ઓકે ચલો, જે વાત જે તમે રાજસ્થાનમાં 22%નો આંકડો છે અને અહીંયા 2% છે. આ ગરવી ગુજરાતના લોકો છે. હું આદરણીય ભરતભાઈને એમની જ વાત, એમણે 2 વાત કરી. એમણે પહેલી વાત કરી કે ગુજરાતની અંદર રોજગારી દર 2% છે અને રાજસ્થાનની અંદર 22% છે. આ એણે પહેલી વાત કરી. અને બીજી વાત એણે કરી કે છેલ્લા 3 વર્ષથી કોરોનાના હિસાબે ભરતી થઈ શકી નથી. હું તમારી બંને વાત સાથે સહમત છું ભરતભાઈ, અને હું મારો પક્ષ રાખવા ઈચ્છું છું. તમે વડીલ છો, મોટા ભાઈ છો મારા, એટલે હું બીજી વાત નહીં કરું, પણ એટલું ચોક્કસપણે કહીશ કે ગુજરાતની અંદર 2%ની જો તમે વાત કરતા હો તો તલાટીની 3700 ભરતી માટે 17 લાખ ફોર્મ આજે પણ રાજ્ય સરકાર પાસે પડ્યા છે. 6 લાખ ફોર્મો એનકેન પ્રકારે રદ થયા છે, એટલે 17 ને 6 23, 1700ની જગ્યા, સોરી 3700ની જગ્યા માટે 23 લાખ યુવાનોના ફોર્મ ભરાણા છે. આ પહેલી વાત. અને બીજી તમે વાત કરી કે જે રાજ્યની અંદર અમારી સરકાર છે, હા, રાજસ્થાનની અંદર 3.5 વર્ષથી કોંગ્રેસની સરકાર છે.
રાજસ્થાનના લોકો, હું એવું માનું છું કે છેલ્લા 25 વર્ષથી એક વખત મોકો કોંગ્રેસને આપે છે, એક વખતનો મોકો ભારતીય જનતા પાર્ટીને આપે છે. અને એટલી જ તમે સારી વાત કરી કે 3 વર્ષ કોરોનામાં ગયા, તો 3.5 વર્ષથી રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે. 3.5 વર્ષ પહેલા આપની પાર્ટીની સરકાર રાજસ્થાનની અંદર હતી. તમે ચાહ્યું હોત તો નોકરી આપી શકાય હોત. અને આ 22% બેરોજગાર યુવાનો એટલા માટે કદાચ આંકડો છે કે છેલ્લા 3 વર્ષથી તમારા કહેવા મુજબ કોરોના છે. જો ગુજરાતની અંદર ભરતી ન થઈ શકી હોય તો રાજસ્થાનની અંદર ભરતી થઈ શકી હશે. એટલું મને સમજાવો તમે. છટકબારીની વાત છે તો એ પછી જવાબ છટકબારી તો નથી ને. આ ડાંગર સાહેબ બે મુદ્દા તમે સમજી ગયા જનકભાઈ? હા હા, હું સમજી ગયો, બિલકુલ સમજી ગયો જનકભાઈ. અમરીશભાઈ ખૂબ આમ નિષ્ણાંત છે અને રાજકીય રીતે પણ ખૂબ પીઢ છે. ઈશારો સમજી જાઓ. ભૂતકાળ પણ કહી દીધો. મારો ખાલી એટલો મુદ્દો છે કે વાસ્તવમાં ગુજરાતની અંદર એમણે ઉલ્લેખ પણ કર્યો કોરોનાનો. હું પણ કહું છું કે કોરોના મહામારી ત્યાં હશે, નહીં હોય એમ નથી કહેતો. તો ગુજરાતમાં કોરોના મહામારી હોવા છતાં જો 2% હોય, કારણ કે ગુજરાતમાં માનનીય મોદીજીનું સક્ષમ, મજબૂત અને વિઝનરી નેતૃત્વ. ગુજરાત અને રાજસ્થાનનું કમ્પેરિઝન ન કરીએ તો જ સારું. હું કોઈની સાથે ક્યારે પણ કમ્પેરિઝન થવું જ ના જોઈએ. પહેલા તો એક નંબર. એટલે હું એ જ કહું છું. પરંતુ કહેવામાં આવે કે કોંગ્રેસના સમયમાં આવું હતું એટલા માટે મારે કમ્પેરિઝન કરવી પડી. કોંગ્રેસના સમયમાં કહેવામાં આવે, હું તો તમને દેશનો કહું છું, સમગ્ર દેશનો બેરોજગારી દર 7% છે, રાજસ્થાનનો 22% છે. હવે દેશના બેરોજગારી દરમાં પણ સૌથી વધારે એનો છે, પરંતુ એ અલગ વિષય છે, મારે એમાં નથી પડવું. મારા મતે એવું માનવું છે કે આ પ્રકારે આજે ખૂબ મહત્વનો નિર્ણય જનકભાઈ થયો, ચર્ચા આપણે આજે કરવી જ જોઈએ. એ નિર્ણય છે અગ્નિપથ યોજના. દેશમાં પહેલી વખત 17 વર્ષથી ઉપરના યુવાનોને સેનામાં ભરતી થવાની એક સુવર્ણ તક. સેનાનો મનોબળ પણ સૈન્ય બળ પણ મજબૂત થાય, સક્ષમ થાય, નવી ટેકનોલોજી આવે અને યુવાનોમાં દેશ પ્રેમ સાથે સમાનતાનો ભાવ આવે. એ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય માનનીય મોદી સાહેબે આજે કર્યો છે. મને લાગે છે એની ચર્ચા થવી જોઈએ. આજે દેશમાં રહેતા યુવાનોની મનમાં એવી ઈચ્છા હોય કે મારે સરહદ ઉપર મા ભૂમ માટે કંઈક કરવું છે, એ તક આપી છે માનનીય મોદી સાહેબે. અને 1-2 નહીં, દર વર્ષે 50,000 ઉપરાંત લોકોની ભરતી થશે. અલગ અલગ સેક્ટરની અંદર, આર્મીમાં પણ થશે, નેવીમાં પણ થશે, એરફોર્સમાં પણ થશે. એમને સેલેરી પણ આપવામાં આવશે. 4 વર્ષે જે બચત થઈ હશે એમાં સરકાર ઉમેરીને પરત પણ કરશે. મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય. આપણે ઘણી વખત ડિબેટમાં આવી પણ ડિબેટ જનકભાઈ આપણે કરી છે, તમને યાદ હશે કે આપણા દેશમાં ઘણા બધા દેશોમાં કમ્પલસરી આર્મી ટ્રેનિંગ હોય છે, પરંતુ કમ્પલસરી ટ્રેનિંગ આપણા દેશમાં નથી. તો આપણા દેશની અંદર આજે આ પ્રકારની એક નવી શરૂઆત થઈ રહી છે. મને લાગે છે કે આ શરૂઆત માટે માનનીય મોદી સાહેબને લાખ અભિનંદન આપવા જોઈએ કે યુવાનોમાં રાષ્ટ્રભક્તિ સંચાર કરવાનો. રાજનીતિમાં જે જાય પહેલા તો રાજનીતિમાં જાય અને જે પણ ટ્રેનિંગ આપો, યુવાનોમાં રાષ્ટ્રભક્તિ આવતી હોય છે આવે ને એને પહેલા ટ્રેનિંગ આપો. રાજનીતિમાં જાય છે પહેલા એને ટ્રેનિંગ આપો એટલે બધી વાતો દૂર રહી. ચલો ખેર છે એની વાત નથી. બાટવા સાહેબ, આખો જે મામલો જે છે આ શું હું કહી શકું, હું સાચો પણ હોઈ શકું, ખોટું પણ હોઈ શકું, શું યુવાઓના ચહેરા પર આ જે 10 લાખના આંકડાથી ચમક આવી જાય અથવા આવી શકે? આવી શકે. 10 લાખના આંકડાથી ચમક આવી શકે, કારણ કે જે બેરોજગારી ભારતમાં છે એ સ્થિતિમાં આ ચમક આવવી જોઈએ. પણ મારે એ કહેવું છે કે પૂર્ણેશભાઈ અને ડાંગરભાઈ બેએ એવું કહ્યું કે મુદ્રા યોજનાથી 34 કરોડ લોકોને મુદ્રા યોજનામાં લોન મળી, એટલે 1 જણા 5 જણાને જો રાખે, 3 જણાને જો રોજગારી આપે તો એમ કે કેટલા કરોડ થાય. આપણા દેશની વસ્તી 140 કરોડ છે. એ સમજવા જેવી બાબત છે. એટલે આવા દાવાઓ બહુ ખોટા છે. બીજી બાબત કે આપણે ત્યાં બેરોજગારીના આંકડાઓ જ આપવામાં આવી રહ્યા નથી. આ પણ સ્પષ્ટતા છે. એ પણ કેન્દ્ર સરકાર જાહેર કરી રહી નથી, એ બંધ કરી દેવામાં આવ્યું છે. આ અમુક બાબતો ગુજરાતમાં 2% બેરોજગારી દર ક્યારે આ જાહેરાત કરવામાં આવી હતી એ બાબતે મારે જાણવું છે. મને કદાચ હું એ બાબતે અજાણ રહીશ અથવા તો કંઈ રહી ગયું હોય, મારી જાણ બહાર રહી ગયું હોય. 2% વાળું જાહેરાત ક્યારે કરવામાં આવી અથવા તો સરકારે આ આંકડા ક્યારે બહાર પાડ્યા એ પણ મારે જાણવું છે. પણ જે 10 લાખની વાત છે એને આવકારવું પડે. એટલા માટે આવકારવું પડે
કે જો દેશની અંદર કેન્દ્ર સરકાર પોતે 10 લાખ નોકરીઓ આપતી હોય તો રોજગારીનું એ સર્જન બહુ મોટું છે. બીજું કે પરોક્ષ નોકરીઓ કેન્દ્ર સરકાર દ્વારા બીજા બધા જ ઉદ્યોગો દ્વારા જે મળે છે એ નોકરીઓ પણ ગણવી પડે. એટલે આ 10 લાખ અને બીજી જે રોજગારી આવે તો દેશમાં ખરેખર અત્યારે રોજગારીની જરૂર છે. દેશ રોજગારી બાબતે ભારતની રોજગારીનો દર 38% છે. કેટલો? 38%. અને દુનિયામાં આ આંકડો 58% છે. આટલો મોટો ફરક છે આ દુનિયા, ભારતમાં અને દુનિયામાં. એટલે આ બાબતને પણ સ્પષ્ટતાથી આપણે સમજવી જોઈએ. બાકી હું એવું માનું છું કે 10 લાખનો આંકડો બહુ સારો આંકડો છે અને આવું કામ જો સરકાર કરતી રહે તો આગામી થોડા વર્ષમાં ભારતનો વિકાસ એ 4 થઈ શકે. કારણ કે યુવાનોને રોજગાર મળશે તો જ વિકાસ થવાનો છે અને તો જ આ દેશ આગળ વધવાનો છે. પેટમાં રોટલો જ નહીં પડે તો પછી બીજી વાત શું? મુખ્ય જે સમસ્યા છે રોટલાની અને બેરોજગારી દૂર. ધર્મેશભાઈ, આખો જે ડેર સાહેબ પણ વાત કરતા હતા, ભાઈ તમારે હજુ નોકરી મળી નથી, તમે શિક્ષક થઈ ગયા છો, તો આ જે વાત કહી રહ્યા છે, એક તો શું ગુજરાતની અંદર પણ આપણે ગુજરાતમાં રહે છે, ગુજરાતની વાત કરવાની છે, જે આખું જે પદ્ધતિઓ છે તમે તો લાગી ગયા પણ હકીકત એ જ છે કે તમે જે રીતે લાગે એ જ થઈ રહ્યું છે. જો જનકભાઈ સાહેબનો પહેલાં અમરીશભાઈ સાહેબનો જવાબ આપી દો. એ કહેતા હતા કે તમે રડ્યા હતા ને આમને તેમને આખો પરિવાર રડ્યો હશે. એક વાત મારે કહેવી કે માથી જ્યારે રીસાણા હોય ને આપણે માથી, તો જ્યાં સુધી આપણી માંગણી ના પૂરી થાય ત્યાં સુધી હોય, બરાબર? પછી આપણી માંગણી પૂરી કરીએ તો સતત માથી રિસાયેલું ના રહેવાનું હોય. સરકારે અમારી માંગણી પૂરી કરી છે, બહુ જલ્દી પૂરી કરી છે. તમે જાણો છો જનકભાઈ કે જે રીતે ટેટ વેલિડિટીનો નિર્ણય હતો, વિકલાંગતાનો GR હતો, એ કેટલા સમયથી અટવાયેલો પડ્યો હતો. 2 થી 3 મહિનાની અંદર તાત્કાલિકના ધોરણે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ નિર્ણય લીધો છે અને તાત્કાલિકના ધોરણે અમારી ભરતી આ જિલ્લા પસંદગી સુધી તો પૂર્ણ થઈ છે અને આવનારા દિવસોની અંદર અમને સ્કૂલ પસંદગી પણ આપવાના છે. કેટલા વર્ષ હેરાન થયા? 3 થી 4 વર્ષ. પણ એમાં જુઓ કે 3 થી 4 વર્ષની અંદર કોરોના પણ આવ્યો હતો, ટેટ વેલિડિટીનો GR, વિકલાંગનો GR, આ બધા ઇસ્યુના કારણે આ ભરતી અવઢવમાં પડી હતી અને આ ભરતી તો હજી આવનારા સમયની અંદર પૂર્ણ પણ થશે. અને એ સિવાય બીજી ભરતી માન્ય શિક્ષણ મંત્રીએ અમારા ઉમેદવારો, વિદ્યાશાખાના ઉમેદવારોને કીધું છે કે અમે નવી ભરતી પણ આપવાના છીએ. એટલે તમે જુઓ, મને તો દ્રઢ વિશ્વાસ અને સંપૂર્ણ શ્રદ્ધા છે તે કે આવનારા સમયમાં શિક્ષણ વિભાગમાં ટ્રાન્સપરન્ટ ભરતી થાય છે અને થઈ પણ છે. તમે કોઈ પણ અમારા 3300 ઉમેદવાર આ ભરતીની અંદર લાગ્યા, તમે કોઈ પણને પૂછી જોવો સાહેબ, કોઈ પણને પૂછી જોવો. બિલકુલ બીજા વિભાગની વાત ખબર નથી પણ શિક્ષણ વિભાગમાં હું દાવા સાથે કહી શકું કે ટ્રાન્સપરન્ટ ભરતી છે અમારી. ચાલો ભાઈ, એ તો માં હતા તો માં સામે સતત 365 દિવસ રિસાવણ ના હોય. મારી કોઈ વાત એવી નથી કે સરકાર તરફે રિસાય. સરકાર છે, આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે, મા બાપ છે, માય બાપ છે. સરકાર તરફે રિસાવવાની મારી વાત જ નથી. અને મને એટલું સમજાવો કે કોઈ પણ સરકારનું કામ જે છે એની ફરજ છે કે એણે નોકરી આપવી જોઈએ, એણે ભરતી કરવી જોઈએ, ટ્રાન્સપરન્ટ કરાવવી જોઈએ. પણ વાત એવી લાગી રહી છે કે જે થયું છે એ ઉપકારની ભાવનાથી થયું છે. કોઈ પણ સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, એની જવાબદારી છે રાજ્યના લોકોનું ભલું થાય. એ રાજ્યનો યુવાન હોય તો પણ ભલે, રાજ્યનો મધ્યમ વર્ગના લોકો હોય તો પણ ભલે, રાજ્યની મહિલાઓ હોય તો પણ ભલે, નાના વ્યાપારીઓ હોય તો પણ ભલે, કે મોટા વ્યાપારી હોય તો પણ ભલે. પણ જે વાત ફરજના ભાગરૂપ થાય છે એને ઉપકારની ભાષામાં જો ગણીએ ને, ન્યા મારો વાંધો છે. હું એમ જરાય કહેતો નથી તમે સરકારનું ખરાબ બોલો. હું ભલે વિરોધ પક્ષમાં છું પણ આજે લોકો અમને પણ સરકારના ભાગ તરીકે ધારાસભ્ય છીએ એટલે અમને જોવે છે અને એમાં ખોટું પણ નથી અને થવી જ જોઈએ. અમે એમાં રાજી છીએ. જે જગ્યાએ યોગ્ય ભરતીઓ થઈ છે એમાં કોંગ્રેસે પોતાનો પક્ષ સારી રીતે રાખ્યો જ છે કે હાશ, કાંઈ ખોટું કર્યા વગર, કાંઈ ખરાબ કર્યા વગર ભરતી તો થઈ. અમે એમાં જરાય પિશાચી આનંદ લેવાની વાત કરી નથી. પણ વાત માત્ર એટલી છે કે આ વાત કોઈ એક વ્યક્તિની નથી, એક પરિવારની નથી, આખા રાજ્યની જનતાની જ્યારે વાત હોય ત્યારે મોટા ભાગે શું ચાલી રહ્યું છે એની વાત વિરોધ પક્ષ તરીકે અમે જો ન મૂકીએ તો ગુજરાતની જનતાના પાપના ભાગીદાર પણ અમે થતા હોઈએ છીએ. એટલે મારી વાત છે, કદાચ સરકારને કે સરકારના પ્રતિનિધિઓને એવું લાગે કે અમે ક્રિટિસાઇઝ કરી રહ્યા છીએ, પણ એ એટલા માટે કરી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આખરે ગુજરાતના લોકોનું ભલું થાય. બાકી તમને કાળા ધોળા કહેવાથી, તમને ખરાબ કહેવાથી અમે મોટા થઈ જવાના નથી. અમારે મોટું એવું થવું નથી.
પણ જે રાજ્યને સતાવતા પ્રશ્નો છે અને એમાં પણ યુવાનોના જે પ્રશ્નો છે એની વાત તો અમારે સજ્જડતાથી કરવી જ પડશે, જેથી કરીને ગુજરાતના લોકોને પણ એમ લાગે કે વિરોધ પક્ષ તરીકે કંઈક થઈ રહ્યું છે. બિલકુલ. પુર્ણેશભાઈ, તો હું માનું કે તમારા વિભાગની અંદર કોઈક સારી એવા નોકરીની જાહેરાતો થઈ રહી છે અથવા થવાની છે? ગુજરાતના યુવાનોને કંઈક તો કહો કે ભાઈ આવનારા સમયમાં આવવાનું છે, કંઈક નોકરી આવવાની છે, કંઈક છે એવું? બે બાબત છે. પહેલી બાબત, ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી હમણાં જ અમે 2300 જેટલા કંડક્ટર અને 2300 જેટલા ડ્રાઈવરોની નિમણૂક કરી. આ જે બાબત છે એ એસટીને લગતી છે, પણ દાખલા તરીકે મેં તમને અગાઉ કીધું છે કે અમે આગામી 6 મહિનામાં, એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, મે મહિનાથી ઓક્ટોબર સુધીના 6 મહિનામાં 12,200 કરોડના રસ્તાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, એટલે કે આ નવી રોડ બનવાનું શરૂ થશે અથવા તો એનું લોકાર્પણ કામકાજ પૂર્ણ થશે. તો આ માધ્યમથી અનેક અસંગઠિત કામદાર ક્ષેત્રની અંદર રોજગારી ભયંકર મોટા લાર્જ સ્કેલમાં મળી રહી છે. એનો જોવાનો નજરિયો કોઈનો જતો નથી. મને આશ્ચર્ય થાય છે. એની સાથે સાથે જે પ્રવાસનની મેં વાત કરી, મેં પ્રવાસનનું ઉદાહરણ પહેલાં આપી દીધું કે પર્યટનની અંદર જે પ્રમાણે આખા ગુજરાતની અંદર પવિત્ર યાત્રાધામ હશે, જંગલ એડવેન્ચર હશે, બીચની બાબત હશે, ભરતી કરી રહ્યા છો, કરો એ પ્રમાણે. કારણ કે સરકાર જ માય બાપ હોય અને સરકાર પાસે અપેક્ષા જેટલી રાખે એટલી ઓછું છે. પાંચે મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. પણ મૂળ વાત એ છે કે ભાઈ જે હોય, જેટલી સમયસર જે ભરતીઓની જે જાહેરાત થાય છે સમયસર થાય, સુનિશ્ચિત થઈ જાય, અને જે સમય આપ્યો છે એ સમયની અંદર એટલા જે આંકડો અપાયો છે એટલા આંકડામાં ભરતી થઈ જાય તો જે મૂળ સમસ્યા છે બેરોજગારીની એ મહદઅંશે દૂર છે. સરકાર કોઈ બી હોય, કામ થવું જોઈએ, નોકરી મળવી જોઈએ, હકીકત છે. આશા રાખી કે જે વાત થઈ છે એને જલ્દી જ પૂર્ણતાની આરે પણ પહોંચી જાય, 500 દિવસની અંદર આ પદ્ધતિઓ પૂરી થઈ જાય. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે સેન્સોડાइन, जड़जड़ाटी અને आवाड़ों समस्या सुरक्षा. मुथूट फाइनेंस गोल्ड लोन, हाथी पे भरोसा करोगे तो पक्का जीतोगे. बढ़िया है, शुद्ध है, MDH मिर्ची, धनिया, हल्दी. नेटमेट्स, इंडिया की अपनी फार्मेसी.